મહાનગર વિધાનસભા બેઠક પર ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે, જ્યાં ભાજપના ઉમેદવાર જયેશ પટેલ સઘન ડોર ટુ ડોર જનસંપર્ક અભિયાન ચલાવી રહ્યા છે। તેઓ વિવિધ સોસાયટીઓ અને ચાલીઓની મુલાકાત લઈને વડીલોના આશીર્વાદ મેળવી રહ્યા છે અને યુવાનો સાથે સીધો સંવાદ કરી રહ્યા છે। પ્રચાર દરમિયાન તેઓ ભાજપ સરકારના વિકાસ કાર્યોની પત્રિકાઓ વહેંચી રહ્યા છે અને સ્થાનિકોના પાણી, ડ્રેનેજ તથા રોડ રસ્તા જેવા પ્રશ્નો સાંભળી તેના નિરાકરણની ખાતરી આપી રહ્યા છે। મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો સાથે પ્રચારમાં ઉતરેલા જયેશ પટેલ આ ભાજપના ગઢને જાળવી રાખવા પૂરા જોશમાં મહેનત કરી રહ્યા છે। ચોક્કસથી ચૂંટણીનો માહોલ ધીમે ધીમે બનતો જાય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી કાયમ માટે છેલ્લા 5 વર્ષથી ચૂંટણીની પ્રક્રિયામાં સતત સક્રિય રહેતી હોય છે, લોકોની વચ્ચે રહેતી હોય છે, લોકોના પ્રશ્નોને વાચા આપવામાં સફળ સાબિત થતી હોય છે। એટલે જ આજે જ્યારે ચૂંટણીનો માહોલ છે, ચૂંટણી પ્રક્રિયાને પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયું છે, ત્યારે અમે લોકોની વચ્ચે જઈએ છીએ ત્યારે અમને ખ્યાલ આવે છે કે જે કામો ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે એનો અમને ખૂબ સકારાત્મક અભિગમ મળી રહ્યો છે। આવનારા દિવસોમાં પણ વધુ તાકાતથી, વધુ સક્ષમતા સાથે ભારતીય જનતા પાર્ટી વિસ્તારની અંદર વિકાસના કાર્યોમાં અવિરતપણે લાગેલી રહેશે, લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપતી રહેશે। જે પણ હજુ પણ વિસ્તારની અંદર ક્યાંક કંઈક નાનું મોટું કંઈક કરવાનું બાકી રહી જતું હશે તો એની પણ બારીકાઈથી માઇક્રો લેવલથી યાદગીરી રાખીને એને પણ આવનારા દિવસોમાં એનું ઝડપથી કઈ રીતે નિરાકરણ આવે એ દિશામાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકામાં બનશે જે બોડી એ સતત એ કાર્યમાં લાગેલી રહેશે। અને ઠક્કરનગર વોર્ડ 23 માંથી અમને ભારતીય જનતા પાર્ટીએ એક તક આપી છે સેવા કરવાની। એ સેવા અમે કરીશું અને આપણે સરકારે ઘણી બધી યોજના, મોદી સાહેબની ઘણી બધી યોજનાઓ છે જે ઘણા ખરાને બી ખબર નથી હોતી, જે આપણને બી નાના લોકોને બી નથી ખબર કે મોદી સાહેબ ઘણું બધું આપણને આપી રહ્યા છે। તો એ બધી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડીશું। પછી આપણી જે એક ઘણા બધા ઠક્કરનગરમાં બધા બહુ કામ થયા છે જે પહેલા કરતા ને અત્યારે ઘણા દેખાય છે। એટલે અને જે આપણા જે લોકો છે એ અમને આવકારી રહ્યા છે, એનાથી વિશેષ શું જોઈએ।